હું કરણ રામવાણી ગોધરાના ભુરાવાવ યોગેશ્વર સોસાયટીમાં રહું છું. મારી માતા બીમાર હોવાથી મેં મારા મિત્ર શિવ જીતુભાઈ પારવાણી નામના વ્યક્તિ જોડેથી ₹1,26,000 વ્યાજે લીધેલા 2025માં. તેને મેં ₹3,00,000 ઓનલાઈન અને ₹2,00,000 રોકડા એમ કરીને ટોટલ ₹5,00,000 વ્યાજ ભરી ચૂક્યો છું. હજી તે મને માનસિક રીતે હેરાન કરે છે કે ભાઈ તું હજી મારી મૂડી મને આપ. ₹1,26,000 હું તારી જોડે માગું, તું મને નહીં આપું તો હું તારા 2 કોરા ચેક છે બેંક ઓફ બરોડાના, તેમાં ₹5,5 લાખ રકમ ભરીને સવારે બેંક ખુલતાની સાથે ચેક બાઉન્સ કરાવીને તારી ઉપર FIR ફડાઈ દઈશું અને તને જેલમાં નખાઈ દઈશું. આ રીતની મને ધાક ધમકી આપે છે. હવે મારામાં વ્યાજખોરોને વ્યાજ આલવાની તાકાત નથી અને મેં 2 દિવસ અગાઉ ગોધરાના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપીને આવ્યો છું. આજે 9 નંબર ચોકી પર નિવેદન પણ આપીને આવ્યો છું, જેથી કરીને પોલીસ અધ્યક્ષશ્રીએ શિવ જીતુભાઈ પારવાણીને ફોન કરતા તેમણે એવું કીધું કે અમે કાલે આવીશું નિવેદન આપવા. અને તેમણે મને આજે સાંજે ગોધરાની LIC ઓફિસ ઉપર બોલાવીને મને ધાક ધમકી આપી છે કે તું આ અરજી પાછી લઈ લે, નહીં તો સવારે બેંક ખુલતાની સાથે તારી ઉપર FIR ફડાઈ દઈશું અને તને જેલમાં નખાઈ દઈશું તારા ચેકો બાઉન્સ કરાવીને. અને અમે પોલીસવાળાને ₹50,000 અમારી વાપરવાની તાકાત છે. અમે પોલીસવાળા પાછળ પૈસા વાપરી દઈશું. મને માનસિક રૂપથી હેરાન કરે છે અને હવે મારામાં વ્યાજ ભરવાની તાકાત નથી. હવે હું આ લોકોને વ્યાજ ભરીને કંટાળી ગયો છું. મને માનસિક રૂપથી બહુ ત્રાસ આપે છે આ લોકો.